આજે ડીસાના આંગણે રાજ મંદિર ટોકીઝમાં જીવ પિક્ચર છે. એક સરસ મજાનું સુંદર પિક્ચર જે તૈયાર કરેલું છે. લાખો અબોલા જીવ આધારિત આ વ્યક્તિની કહાની, એક ઘઉં ઉપર જે કહાની જે બનાવવામાં આવી છે એના આધારિત અહીંયા ડીસાના આંગણે અહીંયા જે એના સ્ટાર કલાકારો કહેવાય, અહીંયા કલાકારો, ડાયરેક્ટર, કલાકારો અને સંગીતકાર સાથે અહીંયા જે ટીમ આવી છે એમની સાથે આપણે થોડી ચર્ચા કરીશું. સૌપ્રથમ તો અહીંયા જે ડીસાનું વ્યક્તિત્વ કહેવાય એવો જે રાજ મંદિર સિનેમા હોલ છે અહીંયા એના જે પોતે ઓનર કહેવાય, જે માલિક કહેવાય, એમની સાથે પણ થોડી વાત કરીશું. જય જલારામ, કેમ છો? જય જલારામ. આપનું નામ શું છે? પિયુષ આચાર્ય. પિયુષ, હા યસ. પિયુષભાઈ, આજે આપણે જે અહીંયા જીવ ફિલ્મ જે અહીંયા લાગેલી છે એના અનુસંધાને આપ શું કહેવા માગો છો? હવે જીવ મૂવી છે ને, એ મેં લગભગ મહિના પહેલાં એવું વિચાર્યું હતું કે થેલીનું વિતરણ કરવું છે પ્લાસ્ટિક હટાવવા માટે. ફાઇન, વેરી ગુડ. અને એ જ સમયે આ જીવ મૂવીનું મેં રીલ જોઈ. ફાઇન અને ફાઇન. મને થયું કે આના માટે કંઈક કરવું જોઈએ અને લોકો જોડે તરત મેસેજ પહોંચે જીવ માટેનું. બહુ સરસ, અને બહુ સરસ. ગૌશાળા રિલેટેડ લોકો જાણે, એટલે ટેટોડા ગૌશાળાને પણ આપણે અનુદાન કરેલું છે. આ પિક્ચરનું પ્રીમિયમ બહુ કલેક્શન fine, આવ્યું એ બધું. તો એના રિલેટેડ આ મૂવી માટે અમે કલાકારોને ઇન્વાઇટ કર્યા અને એ લોકોએ સહયોગ સ્વીકાર પણ કર્યો. બહુ સરસ મજાની વાત કરી. જો કે અહીંયા ફિલ્મના પોતે અહીંયા ડાયરેક્ટર પણ મારી સાથે છે, પ્રોડ્યુસર ડાયરેક્ટર, એમની સાથે પણ થોડી ચર્ચા કરીશું. નમસ્કાર, જય જલારામ. નમસ્કાર, કેમ છો? હા. હેલો ડીસા, મજામાં? ડીસાએ બટાટા નગરી કહેવામાં છે. આપે જો કે અહીંયા જે થિયેટરની જગ્યા પણ ખૂબ જ સુંદર પસંદગી કરી છે. મારું નામ જીગર ઇન્દુબાલા કાપડી. અચ્છા. સર, જે આપ ફિલ્મ બનાવ્યું છે, ફિલ્મના વિશે આપ શું કહેવા માગો છો? સમાજને શું સંદેશો પાઠવવા માગો છો? સૌથી પહેલાં તો આ ફિલ્મ અથવા પ્રોજેક્ટ આપણે કહીએ તો આનું વિઝન નીરવભાઈ મહેતા અને વિકીભાઈ મહેતાનું છે. સરસ, વેરી ગુડ. અને એમણે એક વિચાર પ્રસ્તુત કર્યો કે રાપર ગામ, કચ્છમાં વાગડમાં અમારે એક રાપર કરીને ગામ છે, હા. જ્યાં વિલજીભાઈ મહેતા કરીને એક મહાનાયક થઈ ગયા. બહુ સરસ. સામાન્ય વ્યક્તિ પણ સાધારણ નહીં. અને એમણે જીવનમાં 50 વર્ષથી વધારે જે જીવો માટે કામ કર્યું, ગૌ માતા માટે તો ખરું જ, પણ ફક્ત ગૌ માતા માટે નહીં, જેનામાં પણ પ્રાણ છે. આજે શ્વાન હોય, અશ્વ હોય, રોજડું હોય, ગાય હોય, પક્ષીઓ હોય, ઘેટા હોય, બકરા હોય, જેને પણ પીડા હોય, આ માણસને એ પીડાને પોતાની બનાવી છે. બહુ સરસ. અને એ પીડા દૂર કરવા માટે એમણે પોતાનું જીવન, પોતાના પરિવારનું જીવનની ચિંતા કર્યા વગર એમણે કામ કર્યું. બહુ સરસ. એટલે નીરવભાઈનો અને વિકીભાઈનો આખી આ વિચાર હતો કે આ વાત આપણે લોકો સુધી પહોંચાડીએ અને ફક્ત વાર્તા રૂપે નહીં, એવી રીતે એને રજૂ કરીએ કે લોકો એક્શન લેવા માટે પ્રેરિત થાય. નાની તો નાની, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. આપણા કલ્ચરમાં જે પહેલેથી છે વસ્તુ, આપણા ઘરમાં આજે એક રોટલી પહેલી બનતી હોય તો કોઈ ગાયને નાખતું હોય છે, ઘણીવાર વધેલી રોટલી કૂતરાને નાખતું હોય છે. સાચી વાત. પણ એ આપણા કલ્ચરમાં હતું, એમાં કોઈ બહુ મોટી પરોપકારની ભાવના નહોતી, એ આપણે વણાયેલું હતું કે આજે મારા ઘરની બહાર બિલાડી આવે, કૂતરી વિયાણી હોય આપણી ગલીમાં, તો આપણને શીરો ખવડાવીએ. વાહ. એક નાનકડી એક જેસ્ચર હોય, એમાં કોઈ જે ઘરની સ્ત્રી હોય એમ ના વિચારે કે હું કઈ બહુ મહાન કામ કરી રહ્યો છું, આપણે પોતાના સમજતા. પણ આજનો સમાજ જેમ ટેકનોલોજીમાં ધીરે ધીરે જે રીતે આગળ વધી રહ્યો છે, આ બધી વસ્તુઓ સાથેનો આપણો સંબંધ ક્યાંક ને ક્યાંક થોડો અજાણતામાં તૂટતો જઈ રહ્યો છે. આજે હું શહેરોમાં એવા બાળકો જોઉં છું કે બાળક 10મામાં ભણતું હોય ને મેં એને કીધું તે મોરને કળા કરતો જોયો છે, તો એ મને મોબાઈલમાં બતાવે. એને રિયલ લાઈફમાં કોઈ દિવસ જોયું ન હોય કે મોર કળા કઈ રીતે કરે. અચ્છા. અને આ વાતથી પ્રેરિત થઈ અને વિકીભાઈ અને નીરવભાઈનો પ્રયાસ હતો કે આપણે બહુ જ સુંદર આની ઉપર કંઈક કામ કરીએ, રિસર્ચ કરીએ અને આખા સમાજની સામે એમની વાત પણ મૂકીએ અને ફિલ્મ એવી બનાવીએ કે ખાલી ફિલ્મ જોઈને એ લોકો ખુશ ના થાય, પણ કંઈક કરવા માટે પ્રેરિત થાય. બહુ સરસ. ખૂબ જ સુંદર મજાની વાત કરી. એમને એવી ફિલ્મની વાત કરી કે આ ફિલ્મ જોયા પછી લોકોમાં કંઈક એક સારો ઉપદેશ થાય, એવી સરસ મજાની ભાવના, ત્યાં સુંદર મજાની ફિલ્મ બનાવી, એવી સુંદર મજાની વાતો કરી. મારી સાથે પ્રોડ્યુસર વિકીભાઈ એ પણ જોડાયેલા છે. વિકીભાઈ, જો કે બહુ સુંદર મજાની ફિલ્મ આપે તૈયાર કરી છે, જો કે એનું પોસ્ટર પણ કેટલું બધું સુંદર મજાનું પોસ્ટર લાગેલું છે, એની સાથે ગાય માતાઓ પણ અહીંયા પોસ્ટરની અંદર બતાવેલી છે. આ ફિલ્મ વિશે આપ શું સંદેશો સમાજને પાઠવવા માગો છો? આપણે આ ફિલ્મ બનાવી છે કે અબોલ જીવો માટે આપણે નાનામાં નાનું કે શું કન્ટ્રીબ્યુશન કરી શકીએ, એવા એક મહાનાયક થઈ ગયેલા રાપર કચ્છમાં. અને આવા બહુ બધા હીરોઝ છે કે જે અલગ અલગ જગ્યા ઉપર થઈ ગયા છે. આજે આટલી બધી ગૌશાળા ચાલે છે, એના પાછળનો એક બહુ મોટો સંઘર્ષ હોય છે, ત્યારે આ ગૌશાળા કાર્યરત હોય છે. બહુ સરસ. તો એના પાછળ
આપણે અત્યારે જોઈએ છે આ ગૌશાળામાં આટલું ડોનેશન આવે છે, આટલી ગાયો છે, પણ એના પાછળ કેટલી બધી મહેનત હોય છે. બહુ સરસ. બરાબર. તો એક એ મેસેજ આપણે અત્યારની યંગર જનરેશનને અને ઓવરઓલ બધાને આપણે આપવા માંગીએ છીએ કે તમે નાનું તો નાનું પણ કંઈક જીવદયા માટે કરો. બહુ સરસ મજાની વિકીભાઈએ બહુ સુંદર મજાની વાત કરી. તમે નાનું તો નાનું પણ કોઈક સુંદર મજાનું કામ કરો, જીવદયાનું, એવી સુંદર મજાની વાત કરી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.